નમસ્કાર. કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલમાં મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ ડીકે શર્મા આપનું સ્વાગત છે. હવે આપણે બીજા પ્રકરણની અંદર ચોથો મહત્ત્વનો જે માપદંડ છે એની વાત કરીએ. માનવ વિકાસનો આંક. સામાન્ય વાત કરીએ તો સૌથી પહેલાં મહત્ત્વનો માપદંડ કયો હતો? રાષ્ટ્રીય આવક. કેટલાક અર્થશાસ્ત્રીઓએ રજૂઆત કરી કે રાષ્ટ્રીય આવક છે એ મહત્ત્વનો માપદંડ છે. પછી કેટલાક અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે નહીં, રાષ્ટ્રીય આવક નહીં, એના કરતાં પણ વધારે સારું માથાદીઠ આવક છે. પછી કેટલાક અર્થશાસ્ત્રીઓએ ડેવિસ મોરિસ જોયા એમ કીધું કે વધારે સારો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે, કારણ કે તેમાં 3 ધોરણો સ્વીકાર્યા છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. એમાં પણ થોડીક ખામીઓ કોઈકને દેખાઈ કે એમાં પણ કેટલાક કહેવાય કે નકારાત્મક બાબતો, કેટલીક નકારાત્મક બાબતો છે એ જોવા મળી. એટલે પછી માનવ વિકાસ આંક જે વધારે અદ્યતન છે અને વધારે સારો છે એવો જે માનવ વિકાસ આંક છે એ રજૂ થયો, જેને આપણે કહીએ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI. તો આ જે વિકાસનો માપદંડ છે એ સૌથી વધારે અદ્યતન, સૌથી વધારે નવો કહી શકાય એવા પ્રકારનો છે, કારણ કે આમાં વધારે સારી રીતે રજૂઆત કરવામાં આવી છે કે કયા દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય. તો 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને આપણે કહીએ છીએ UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, માનવ વિકાસનો આંક રજૂ થયો 1990માં. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1990ની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આ છે એ રજૂ થયો હતો. HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ પર વધુ ભાર મૂકવામાં આવે છે. એટલે બંને બાબતો, આર્થિક બાબતો, રાષ્ટ્રીય આવક જેવી આર્થિક બાબતો, આવક જેવી આર્થિક બાબતો, અને બિન આર્થિક શિક્ષણ અને બાળ મૃત્યુ દર, જ્ઞાન અને જીવન ધોરણને લગતી બાબતો, એ બિન આર્થિક બાબતોને પણ ધ્યાન પર રાખવામાં આવી છે. એના પર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકામાં, જો ખાસ યાદ રાખજો, ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન જેવા વ્યક્તિઓ, અર્થશાસ્ત્રીઓ એ પણ છે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે આપણા માટે આ ગર્વની બાબત છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રીનો પણ મહત્ત્વનો ફાળો છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરવામાં આવે છે. આ એટલા માટે મહત્ત્વનો છે કે અહીંયા જુદા જુદા દેશોમાં જે વિકાસ થાય છે એનું મૂલ્યાંકન થાય છે અને પછી એનો આ માપદંડ તૈયાર કરવામાં આવે છે. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે. એટલે પહેલાં જે ધોરણો અપનાવ્યા હતા એમાં, એટલે 1990માં જે ધોરણો અપનાવ્યા હતા પછી એમાં સુધારો 2010માં કરવામાં આવ્યો અને નવા ધોરણો સ્વીકારવામાં આવ્યા, નવા સુધારો કરવામાં આવ્યો. અગાઉના વિડીયોની અંદર આપણે માનવ વિકાસ આંકની વાત કરી હતી, જેમાં શા માટે માનવ વિકાસ આંક મહત્ત્વનો છે, શા માટે માનવ વિકાસ આંક વધારે અદ્યતન છે એની વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે UNDPએ પણ એની તરફેણ કરી છે, એની રજૂઆત કરી છે કે આ વધારે ને વધારે સારો છે. એ પણ વાત કરી હતી કે ભારતના અર્થશાસ્ત્રીએ આમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તો આપણે વાત કરીએ હવે આગળ. માનવ વિકાસ આંકના ઘટકો. જેવી રીતે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો છે, એવી જ રીતે માનવ વિકાસ આંકના ઘટકો પણ છે. 3 ઘટકો છે: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. તો પહેલી વાત કરીએ અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? સાદી રીતે કહીએ તો બાળક જ્યારે જન્મે ત્યારે એ કેટલું સરેરાશ આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા, તેને છે એ અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. તો અપેક્ષિત આયુષ્ય, જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આ આંક અપાય છે. એટલે
જે દેશની અંદર અપેક્ષિત આયુષ્ય વધારે હોય તે દેશનો વિકાસ વધારે, કેમ કે અપેક્ષિત આયુષ્ય તો જ વધારે હોય કે એ દેશના લોકોનું આરોગ્ય વધારે સારું હોય એટલા માટે. તો જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય વધારે હોય તો એ દેશનો વિકાસ વધારે છે એવું કહેવાય. જો 50 વર્ષથી ઓછું હોય તો તંદુરસ્તીથી વંચિત છે. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતની અંદર પણ 50 કરતાં પણ ઓછું સરેરાશ અપેક્ષિત આયુષ્ય હતું. આજે ઘણું બધું વધારે છે. જો આયુષ્યનો આંક ઊંચો હોય તેમ સારી સ્થિતિ દર્શાવે છે. જો અપેક્ષિત આયુષ્યનો આંક વધારે હોય તો વધારે ને વધારે સારી પરિસ્થિતિ છે એવું કહેવાય. તો નોર્વે જેવા, અમેરિકા જેવા દેશની અંદર અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ ખૂબ વધારે છે, એટલે એમ કહી શકાય કે એ દેશનો વિકાસ સારા એવા પ્રમાણમાં થયો છે. આજે ભારતમાં પણ છે એ અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ ઘણું બધું સુધર્યું છે. તો એની પાછળ અલગ અલગ કારણો છે. બાળકોની રસી શોધાય, પૂર છે કે દુષ્કાળ છે એની સામે રક્ષણ મેળવવામાં આવે, તબીબી સુવિધામાં વધારો થયો, એના કારણે આપણે ત્યાં પણ અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધ્યું છે. બીજું છે જ્ઞાન, શિક્ષણ. શિક્ષણ એટલે ફક્ત વાંચતા અને લખતા આવડે એ એટલું નહીં, પરંતુ પુખ્ત શિક્ષિતોની ટકાવારી જાણવામાં આવે છે. દેશની અંદર પુખ્ત એટલે કે 15 વર્ષ અથવા તો 15 વર્ષથી મોટી ઉંમરના કેટલા લોકો શિક્ષિત છે તે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. અહીંયા જો માનવ વિકાસ આંક એટલા માટે વધારે મહત્ત્વનો છે કારણ કે અહીંયા શિક્ષણને તો ધ્યાનમાં લેવામાં આવે જ છે, પણ પુખ્ત વયના લોકો કેટલા શિક્ષિત છે, 15 વર્ષ અથવા તો તેના કરતાં વધારે ઉંમરના કેટલા લોકો શિક્ષિત છે, જેના આધારે એમ કહી શકાય કે એ દેશનો વધારે વિકાસ થયો છે. શિક્ષણ વિના કોઈ પણ દેશનો વિકાસ થઈ શકે નહીં. એટલે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ ઊંચું તેમ તેમ એ દેશનો વિકાસ ઊંચો. પછી તો એમાં બે ભાગ છે, એક સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બી સ્કૂલિંગના અપેક્ષિત વર્ષમાંથી બાળક સરેરાશ કેટલા વર્ષ શાળામાં ગાળે છે તેનો આંક મેળવવામાં આવે છે. સરેરાશ બાળક કેટલા વર્ષ શાળામાં ગાળે છે તે એ પણ મહત્ત્વનું છે. સરેરાશ વર્ષ શાળામાં કેટલાક ગાળે છે. કેટલાક બાળકો એવા છે કે જે પહેલું બીજું ધોરણ છોડીને પછી જતા રહે છે, કેટલાક એવા છે કે જે 7મું ધોરણ છોડીને જતા રહે છે, કેટલાક 10મું ધોરણ છોડીને જતા રહે છે. તો આવી રીતે ઘણા આપણે ત્યાં ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો બધો વધારે છે. તો એ ડ્રોપ આઉટ રેશિયો છે એ ઘટે, શાળામાં વધારે ને વધારે બાળક સમય ગાળે, વધારે ને વધારે શાળામાં એના વર્ષો હોય તો એ પ્રમાણે વધારે એનો વિકાસ કહેવાય, એ દેશનો વધારે વિકાસ કહેવાય. એટલે સરેરાશ શાળામાં કેટલા ગાળે છે, વર્ષો ગાળે છે. દાખલા તરીકે બાળક છે એ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ કે વ્યવસાયિક શિક્ષણ આ પ્રકારનું શિક્ષણ લેશે તો સરેરાશ વર્ષો એ વધારે શાળામાં ગાળવાનો. એટલે એ દેશનો વધારે વિકાસ થયો કહેવાય કે જે દેશની અંદર શિક્ષણનું પ્રમાણ તો વધારે છે જ તે, પણ સાથે સાથે શાળામાં ગાળેલા વર્ષો પણ વધારે છે બાળકના. તો આ પ્રમાણે બીજું જ્ઞાન. અને ત્રીજું મહત્ત્વનું છે સારું જીવન ધોરણ. ત્રીજું છે સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ એટલે શું? રોટી, કપડાં અને મકાન આ 3 જ વસ્તુ મળે તો એમ ન કહેવાય કે એ સારું જીવન ધોરણ છે, પણ સાથે સાથે મળતી સગવડતાઓ, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, સ્વચ્છતાની સેવા, બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ ઓછું હોવું જોઈએ. ઓછા વજનવાળા બાળકોની ટકાવારી એટલે કે કુપોષિત બાળકોની ટકાવારી પણ ઓછી હોવી જોઈએ. માથાદીઠ દૈનિક કેલરી એટલે માથાદીઠ દૈનિક કેલરી પણ એને પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. મૃત્યુદરનું પ્રમાણ પણ નીચું હોવું જોઈએ. પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિ અને આવક જોવાય છે, એટલે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે, ચરબી મળે, આયર્ન મળે, વિટામિન્સ મળે, એ પ્રકારનો ખોરાક મળે તો એ સારા જીવન ધોરણની અંદર જોવાય છે. એટલે સારા જીવન ધોરણની અંદર શુદ્ધ પીવાનું પાણી, સેનિટેશનની સુવિધા, આરોગ્યની સુવિધા, આવક આ બધી બાબતોને ધ્યાનમાં લેવાય છે. એટલે એ દેશનો વધારે વિકાસ કહેવાય કે જે દેશના લોકોનું જીવન ધોરણ સારું હોય તો જ એ દેશનો વિકાસ થયો છે એવું કહેવાય. તો
માનવ વિકાસના આંકના ઘટકોની અંદર આ 3 બાબતો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, સારું જીવન ધોરણ, આ 3 બાબતો મહત્ત્વની છે. એ 3 બાબતોમાં જો વધારે ને વધારે સારી પરિસ્થિતિ હોય તો એમ કહેવાય કે એ દેશનો સારો વિકાસ થયો છે. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે માનવ વિકાસ આંકની મુખ્ય બાબતો જોઈએ તો 3 બાબતો છે. આપણે વાત કરી તે પ્રમાણે શિક્ષણ, જીવન ધોરણ અને અપેક્ષિત આયુષ્ય. તો 3 ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય, ખાસ યાદ રાખજો, મહત્તમ મૂલ્ય 1 છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં મહત્તમ મૂલ્ય 100 હોય છે, જ્યારે માનવ વિકાસ આંકની અંદર મહત્તમ મૂલ્ય 1 હોય છે. બીજું, HDIનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાતો પ્રશ્ન છે વૈકલ્પિક પ્રશ્નમાં કે 1 માર્ક્સના પ્રશ્નની અંદર. HDIનું મૂલ્ય, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. ત્રીજું, જે દેશનો HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, 1ની નજીક, તે દેશ વધુ વિકસિત ગણાય છે, તેનો HDIમાં ઊંચો ક્રમ મળે છે. એટલે જેમ બને તેમ વધારે ને વધારે 1ની નજીક, તેમ 0.999 હોય તો એમ કહેવાય કે એકદમ 1ની નજીક છે, સૌથી 1ની નજીક છે. તો જેમ HDI માનવ વિકાસ આંક 1ની નજીક, તેમ તેમ એ ઊંચો ક્રમ, વિકાસની કક્ષાએ ઊંચો ક્રમ દર્શાવે છે. અને જેમ જેમ નીચો, 0ની નજીક જેમ જેમ છે એ 1થી દૂર જાય અને 0ની નજીક પહોંચે, તેમ તેમ એ ઓછો વિકસિત દેશ ગણાય છે. જે દેશનો HDI 1થી દૂર તે ઓછો વિકસિત ગણાય છે. એટલે 0ની નજીક જેમ જેમ જતો જાય તેમ તેમ એ દેશ કનિષ્ઠ પ્રકારનો અથવા તો ઓછો વિકસિત ગણાય છે. વર્ષ 2014માં દુનિયાના 188 દેશો, યાદ રાખજો, દેશોમાં HDIમાં 0.944, ખાસ યાદ રાખજો, આંક સાથે નોર્વે દેશ એ પ્રથમ ક્રમે હતો, જ્યારે ભારત છે 0.609 આંક સાથે 130માં ક્રમે હતો. એટલે 129 દેશ આજે પણ આપણાથી આગળ છે. વિકસિત દેશો આપણા કરતાં વધારે વિકાસમાં આગળ છે એવા દેશો છે. તો આટલી મહત્ત્વની બાબતો થઈ. ટૂંકમાં માનવ વિકાસના આંકની મુખ્ય બાબતોમાં તમારે એટલું યાદ રાખવાનું કે માનવ વિકાસ આંકની અંદર 3 ધોરણો હોય છે અથવા 3 ઘટકો હોય છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. આ 3 ધોરણો હોય છે. 1 માર્ક્સમાં એ પણ પૂછાઈ શકે. બીજું શું યાદ રાખવાનું? HDIનું મહત્તમ મૂલ્ય 1 હોય છે અને ન્યૂનતમ મૂલ્ય, ઓછામાં ઓછું મૂલ્ય 0 હોય છે. HDI 0 થી 1ની વચ્ચે હંમેશા હોય છે. એટલે જેમ 1ની નજીક તેમ તેમ છે એ વિકાસની કક્ષાએ એ દેશ વધારે સારો કહેવાય, અને 0ની નજીક તેમ તેમ એ વિકાસની દ્રષ્ટિએ કનિષ્ઠ પ્રકારનો અથવા તો ઉતરતી કક્ષાનો કહેવામાં આવે છે. છેલ્લું એ યાદ રાખવાનું કે 188 દેશમાં નોર્વે, જેનો HDI 0.944 આંક છે, એ પ્રથમ ક્રમે છે, અને 130માં ક્રમે ભારત આવે છે, જેનો HDI 0.609 છે. આટલું યાદ રાખવાનું છે. આપેલા કોષ્ટકમાં અલગ અલગ દેશની અંદર HDIનું મૂલ્ય, તેનો ક્રમ, માથાદીઠ આવક, જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષો, અભ્યાસના વાસ્તવિક વર્ષો વિશે માહિતી આપેલી છે. મુખ્યત્વે જે માહિતી પૂછાતી હોય છે એની વાત કરીએ. પરીક્ષામાં મુખ્યત્વે અલગ અલગ દેશોનું HDIમાં મૂલ્ય, તેનો ક્રમ, માથાદીઠ આવક, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એ પૂછાતું હોય છે. તો તમે આંકડાઓ બરાબર જોઈ લો અને તૈયાર કરી લો. હવે આપણે 2015ના માનવ વિકાસના તારણોની વાત કરીએ. તો અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો એના ઉપરથી આપણને મોટા મોટા તારણોની તો ખબર પડી જ ગઈ છે કે 0 થી 1ની વચ્ચે માનવ વિકાસ આવે છે. 1ની નજીક જેમ જેમ
આંખ હોય તેમ એ દેશનો વધુને વધુ વિકાસ થયો કહેવાય. તો 2014માં 0.944ના આંક સાથે નોર્વે દેશ એ પ્રથમ ક્રમે છે. એટલે 188 કુલ દેશોમાં સૌથી પહેલો નંબર હોય તો એ નોર્વે દેશનો છે. ભારતનો HDI માનવ વિકાસ આંક કેટલો છે? 0.609 અને એનો ક્રમ કેટલો છે? 130મો. એટલે 188 દેશમાંથી ભારતનો ક્રમ 130મો છે. એટલે 129 દેશ એવા છે કે જે ભારતના માનવ વિકાસ આંક કરતાં વધારે માનવ વિકાસ આંક ધરાવે છે. એટલે હજુ પણ આપણે આ માનવ વિકાસ આંક સુધારવાની જરૂર છે ભારત દેશનો. ત્રીજું, ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. આપણે આગળ 4 ગ્રુપ જોયા, 4 વર્ગીકરણ જોયા કે જેમાં સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતો દેશ, વધુ માનવ વિકાસ ધરાવતો દેશ, મધ્યમ માનવ વિકાસ ધરાવતો દેશ અને નીચો માનવ વિકાસ ધરાવતો દેશ. તો એની અંદર ભારતનો ક્રમ મધ્યમ માનવ વિકાસની અંદર આવે છે. એટલે પરીક્ષામાં તમને પૂછાઈ શકે કે HDIના વર્ગીકરણમાં ભારતનો કયા વર્ગમાં સમાવેશ થાય છે, કયા ગ્રુપમાં સમાવેશ થાય છે? તો મધ્યમ માનવ વિકાસની અંદર એનો સમાવેશ થાય છે. અને છેલ્લું 188 દેશ છે તો છેલ્લો ક્રમ કોનો આવે છે? તો આફ્રિકા ખંડમાં આવેલા નાઇજર દેશનો સૌથી છેલ્લો ક્રમ માનવ વિકાસની અંદર આવે છે. 0.348 ક્રમ એનો આંક 0.348 આંક સાથે એનો 188મો નંબર છે. સૌથી છેલ્લો અંતિમ ક્રમ એ નાઇજરનો આવે છે. તો અત્યાર સુધી આપણે આ તારણો જોયા, એમાંથી પરીક્ષાની અંદર તમને આમાંથી કોઈ પણ 1 માર્ક્સમાં કે વૈકલ્પિક પ્રશ્નમાં કે 2 માર્ક્સમાં માનવ વિકાસના તારણો પૂછાઈ શકે છે. તો તમને બધાને આવડવા જોઈએ.